એવું કેટલી ચીકણી તપેલી છે. અરર, બિચારા મારા મમ્મી 25 વર્ષથી આને સાચવ્યું હતું અને મારા ભાભી કાળી મસ્ત કરી નાખી છે. વાસણ તો જો કોબા પાડી દીધા. બેનબા, અમારી ભાષામાં આને ડિઝાઇન કહેવાય. તમારે આવા ગોબા પડે ત્યાં? આને છે ને ગોબો કહેવાય. શું કહેવાય? કામ હતું કઈ કે રસોડામાં આવ્યા સવારમાં તમે આજે કઈ બાજુ દિવસ ઉગ્યો? હા, જોવા આવી હતી કે ઘરની કેવી હાલત કરી છે. આમ જો તું ઉપર નકરા જાડા છે. સાચી વાત છે. માણસ નહીં, કરોળિયા રહેતા હોય ને એવું લાગે છે અહીંયા તો. સાચી વાત છે. આ જે ઘરમાં સ્ત્રીઓનું ધ્યાન ન હોય ને એ ઘરમાં આવું જ થાય. આ તમારા સસરાના ઘરે અત્યારે આવું જ હશે નહીં? કારણ કે તમે તો કેટલા સમયથી અહીંયા છો, કોઈ કામ નહીં કરતું હોય, આખું ઘર બગડી ગયું હશે. મારા સસરાને છે ને કામ કરવાની ટેવ છે, કરી લેશે. તમે એમની ઉપાધિ ન કરો અને મારા ઘર પર જવાની એ જરૂર નથી. તમારે કઈ કામ હતું અહીંયા? મારું ઘર છે, મારું રસોડું છે, હું ગમે ત્યારે આવી શકું. તમારું ક્યારથી થઈ ગયું? જ્યારથી હું આ ઘરમાં પરણીને આવીને ત્યારથી. ગમે એમ કહો તોય તમે છે ને બહારની સ્ત્રી એટલે બહારની સ્ત્રી જ રહેવાના છો. પારકા જ કહેવાય. સાચી વાત છે તમારી. પણ હું શું કહું છું, આ પાછું જવાનો પ્લાન ક્યારે છે? હમણાં જવાના છો કે રોકાવાના છો? ક્યાં? તમારા સસરાના ઘરે. આ જોવો ને, પાડોશમાં બધા લોકો વાતો કરતા હોય છે કે રીચાબેનની દીકરી પાછી આવી છે, રીચાબેનની દીકરી પાછી આવી છે. મને શરમ આવે છે આ લોકો વાતો કરે ને ત્યારે. પાડોશમાં વાત કરે છે કે પાડોશમાં જઈને કોઈ વાત કરે છે? બની શકે તમારા મમ્મી બધાને કહેતા હોય, આદત તો છે જ આમે બોલવાની. પણ તોય બેનબા સારું તો ન લાગે. હું તો કહું છું કે વહેલી તકે સાસરે જતા રહો. મારા મમ્મી વાતો કરે એમ? એની દીકરીની વાતો કરે કે પછી બહારની આવેલી સ્ત્રી વાતો કરે? તમે જઈને કહેતા હશો બધાને કે અમારી નણંદ બા કેટલા સમયથી અહીંયા આવી છે, પાછી ઘરે જવાનું નામ જ નથી લેતી. નહીં કેવું તો જોઈએ મારે, પણ તોય મેં કોઈને નથી કહ્યું. શરમ નથી આવતી લોકોને? ખબર નથી પડતી કે આટલી ઉંમરમાં આવા ફેસલા કેવી રીતે કરી શકે? આટલું સારું સાસરું હોય, આટલો સારો ઘરવાળો હોય, તો એને મૂકીને અહીંયા શું કરો છો? તો જતા રહો ને. એટલી બધી દયા આવતી હોય એટલે બધા સારા લાગતા હોય ને તો તમે ત્યાં જતા રહો. મને સલાહ શિખામણ આપવાની જરૂર નથી. મારે જવાનું થશે ને ત્યારે હું જતી રહીશ. તમે મને ન કહો. હું તો કહીશ. તમે જ્યાં સુધી આ ઘરમાં રહેશો ને ત્યાં સુધી હું બોલીશ. બાકી જે દિવસે તમે આ ઘરમાંથી જતા રહેશો હું કાંઈ નહીં બોલું. નહીં જાઉં. આ મારું ઘર છે, મારા પપ્પાનું ઘર છે. જ્યાં સુધી મારા મમ્મી પપ્પા નહીં કહે ત્યાં સુધી હું અહીંયા જ રહીશ. બની શકે કે આખી જિંદગી અહીંયા રહું. તમારે ક્યાં કમાઈને મને ખવડાવવું પડે છે? મારા ભાઈ જાય છે ને કમાવા. હે ભગવાન, અમુક લોકોને ગમે એટલું કહીએ ને પણ પથ્થર પર પાણી છે. જો લગ્ન થઈ જાય ને એકવાર ગળામાં મંગળસૂત્ર આવી જાય ને એટલે આપણું સાચું ઘર, આપણું સાસરું કહેવાય, પિયર નહીં. મારી મરજી, મારું ઘર છે ને એટલું બધું અને એટલું બધું આવડતું જ હોય તો એટલું ધ્યાન છે ને ઘરમાં આપો. મારામાં ધ્યાન ન દો. અચ્છા, ઘરમાં શું વાંધો છે જરા કહેશો? ઘરની હાલત જુઓ, આ વાસણ જુઓ, સરખા ધોતાય નથી, કાળા થઈ ગયા છે. બેનબા, મારા પપ્પાનું ઘર નથી ને એટલે નથી ધોતી, પણ તમારા તો પપ્પાનું ઘર છે ને એટલે આજથી બધું કામ તમે જ કરી લેજો. એ જ વાત છે. હું એ જ કહેવા માંગુ છું કે અમારા પપ્પાનું ઘર છે. સો પ્લીઝ મારે આ ઘરમાં જ્યાં સુધી રહેવું હશે ને ત્યાં સુધી હું રહીશ. અને એમાંય તે આ શું સરસરમાં તમે માંડ્યું છે? કારણ કે ગામ આખું વાતું કરે છે ને એટલા માટે. લોકો મને સવાલ પૂછે છે, તમને તો કોઈ કાંઈ કહેવાનું નથી. તમને એકને જ કેમ પૂછે છે? નથી મારા મમ્મીને કોઈ કાંઈ કહેતું, નથી મારા પપ્પાને કહેતું કે નથી મારા ભાઈને કોઈ કાંઈ કહેતું. તમને જ આવીને ગામમાં વાતો કરે. અને જુઓ, આ છે ને મારા સાસરીવાળાનું નામ ન લો અને ઓલામનું તો બિલકુલ નહીં. કોનું? કુમારનું? બિલકુલ નહીં લો કુમારનું નામ. આજ પછી કુમારનું નામ મારા મોઢે ક્યારેય નહીં આવે. કુમાર એવો શબ્દ જ હું ભૂલી જઈશ બસ. વેરી ગુડ. કારણ કે એમનું નામ લેવાય હું રાજી નથી. રાજી ન હોય તો મંગળસૂત્ર શું કામ પહેર્યું છે? કાઢીને મૂકી દો. લોકોને કહેવા લાગો કે હું કુંવારી છું. છૂટાછેડા થઈ જશે ને એટલે કાઢી નાખીશ. હો, બરાબર. બની શકે, એવું પણ થઈ શકે. આ તો ભાઈ સમય છે, કોણ ક્યારે શું કરે કોને ખબર. અને આમ પણ રહેવું જ ન હોય તો છૂટાછેડા કરીને બીજા લગ્ન કરી લો એટલે એ છૂટા ને અમે છૂટા. શું ગેરંટી છે કે આ ઘરમાં મને રહેવા જ દેશે? અમુક લોકો છે ને કે જેને હું અહીંયા રહું છું એ ગમતું નથી. રહેવાની વાત જ નથી, અહીંયાથી બીજા લગ્ન કરાવવાની વાત છે. એકવાર કુમાર સારા ન મળ્યા, બીજી વાર જ્યાં લગ્ન કરશું એ તો સારો મળશે ને. નક્કી ના હોય, નસીબ ખરાબ હોય ને તો અમુક લોકો એવા ભટકાઈ જાય છે. અમુક લોકો બેનબા ખરેખર જી ભાડે જરાય કાંકરો નથી. આખો દિવસ બોલ બોલ કરીને થાકતા નથી? લોકો વાતો કરે ને તો આપણું નાક કપાઈ જવું જોઈએ. શરૂઆત તો તમે કરીને અને તમને શું લાગ્યું કે તમે આવીને આવી રીતે બોલજો અને હું બધું સહન કરી લેશે એમ? તમારી લપ પતી ગઈ.
તો બસ 100 વાતની એક વાત છે, જ્યાં સુધી તમે આ ઘરમાં રહેશો ને હું તો આટલું બોલ્યા જ કરીશ. હા તો બોલજો ને. એમ તમે તમારે નકટી જ કહો છો. મને શું ફેર પડવાનો છે? મજા આવે ને એટલું બોલો. પણ જોઉં છું હું તો કાંઈ નહીં બોલું, પણ ઘરમાં બીજા ઘણા બધા લોકો છે જે બોલશે. ખોટો પક્ષ ખેંચવાવાળા ખોટા માણસો ખોબા પડ્યા છે. આ ઘરમાં છે ને ઘણાય સમાચાર મળે એમ છે. આ પેપરના સમાચાર જોવાની કઈ જરૂર નથી તમારે. ઘરના સમાચાર હું જોવામાં રહેવાને એમાં જો હું ડૂકું કાઢું ને તો ઘર હળગવા મળશે, એની કરતાં રહેવા દે ને. કા તમે માચીસ છો? હા, કે તમે ડોકું કાઢશો એટલે ઘર હરગવા મારશે? વાત કરો છો તે. અરે તમારા બધાની મનની અંદર છે ને ભડકા છે, ભડકા. એમ અમારા મનમાં ભડકા છે ને તમારા મન તો બહુ શાંત છે નહીં? મમ્મી, હમ મેં મારો સામાન પેક કરી લીધો છે પણ અને હું જાઉં છું. કેમ? ક્યાં જાઉં છું ને એ નક્કી નથી. અરે ક્યાં જાવ? કેવી વાત કરે છે બેટા? આ શું બોલે છે? પણ ક્યાં જાવ એટલે હું હારાની ઘરે જવાનું હોય, એમાં ક્યાં જાવ એવું બોલવાનું હોય? તો ખબર જ છે ને કે ત્યાં હું નથી જઈ શકું એમ. ત્યાં મારે ઝઘડો ચાલે છે એટલે તો હું અહીંયા આવી હતી. પણ અહીંયા જો બધાને વાંધા હોય ને તો ઠીક છે ને, હું જતી રહું છું, ગમે ત્યાં જતી રહીશ. અહીંયા મારા રહેવું કોઈને ન ગમતું હોય ને તો હું નહીં રહું. કેવી વાત કરે છે? તારા પપ્પાનું ઘર છે, કોઈને શું કામ ન ગમે? વાત કરે છે. અને અને આમ જો દામિની તું એમ કહેશો કે કોઈને જો ન ગમતું હોય ને તો હું અહીંયા રહેવા નથી માગતી, હું વહી જાઉં. પણ જો દીકરી હોય ને એ પરબ તહેવારી કંઈક એવું હોય ને, 8મ છે 11 છે એવું આવે અને 2-4 દી રહે ને તો બધાને ગમે. પણ દીકરી ગમે એટલી લાડકી હોય પણ એ બાપને ઘરે પડી રહે ને એ કોઈને ન ગમે. મારી દીકરીને મન થાય છે બાપના ઘરે પડી રહેવાનું? હા, સરખું સાસરું ગોત્યું હોત તો એ આજે ઘરે ન હોત ને. પણ નહીં, તમારે તો બધામાં મારી દામિનીનો જ વાંક કાઢવાનો છે નહીં? ઘરમાં છે ને 2 જ લોકો એવા છે કે જેને હું અહીંયા રહું ને એ ગમતું નથી. એક મારા પોતાના પપ્પા અને એક મારી ભાભી. કેમ? શું કર્યું એને સવાર સવારમાં? શું હોય, સવારમાં બોલતા હતા, સંભળાવતા હતા મને અને કહેતા હતા કે બેન ભાવે આ તમારું ઘર નથી, અહીંયાથી જતા રહ્યો ને તો સારું કહેવાય. અરે આમ જો એમ ગણ ને તો આ ઘરમાં હું અને મીરાઓ 2 જ સમજદાર છે, સમજ્યા? બાકી બધાને બસ દામિનીનો પક્ષ લેશે. નકર મને ખબર જ છે કે એના હારા ને બધા હારા જ છે, કોઈ એવું છે નહીં. હારા પક્ષમાં ભૂલમાં 2 વેણ કોકથી મોટેથી કહેવાય ગયા હોય તો એનું કંઈ ખોટું ન લગાડવાનું હોય. આ નાની નાની વાતમાં ખોટું લગાડીને આ આપણી ઘરે વહી આવે ને તું પાછી એને ચડાઈશો. સાચી જ વાત છે ને, 2 જ વેણ કીધા છે ને, મેં વધારે ક્યાં કાંઈ કીધું છે. કાલે સવારે 2 ઝાપટ મારી લેશે ત્યારે એમ કહેશે કે ખાલી 2 ઝાપટ જ મારી છે ને પછી મને સાવ બતાવી દેશે ત્યારે કહેશે બસ મારી નાખી. મમ્મી, જો આવી રીતે આ ઘરમાં બધાય મારી સાથે કરવાનું હોય ને તો મને કહી દો, હું જતી રહું છું. જરાય જવાની જરૂર નથી. અને તારી ભાભી એ આ ઘર છે ને આણામાં લઈને નથી આવી. અને એક તમે શું કીધું? સમજદાર. તમે અને મીરા બહુ. અરે સમજદારીનું છે ને એક છાંટોય નથી તમારા લોકોમાં. તમને ખબર હોવી જોઈએ કે તમારી દીકરી આ સાસરેથી પિયર આવી છે તો આપણે એના પક્ષમાં રહેવાય કે વહુના પક્ષમાં રહેવાય? અરે પણ એ હમણાં આવ્યું હોય ને મળવા તો ભલે ને રે, 15 દી ને ભલે ને પસાદી રે, પણ અહીંયા ઝઘડો કરીને આવી છે અને આ રિહામણે છે અને કેવી સેવી તું તારું હારું કહેવાય અને અહીંયા વહી જા તો એ જવાનું નામ નથી લેતી. પણ કાંઈ આયા ને રહે કે થોડુંક કોઈ બાપને ગમે. હા તો એ લોકો મને સરખી રીતે રાખવી જોઈએ ને તો હું જતી ન રહું. આ તમે લોકો ભાભીને કેટલી સારી રીતે સાચવો છો એટલે જ તો અહીંયા ટક્યા છે ને. બાકી એનો સ્વભાવ ક્યાંય ચાલે એમ નથી. એકદમ સાચું કહ્યું બેટા તે. પપ્પાને તો છે ને બસ મારો જ વાંક લાગે છે. સ્વભાવ છે ને એ લોકોનો હારો છે, સ્વભાવ છે ને તારો સુધારવાની જરૂર છે. કાંઈ જરૂર નથી. મારી દીકરીનો સ્વભાવ સારો જ છે એટલે તો આટલો સમય ટકી રહી ત્યાં. કઈ જવાની જરૂર નથી. આ તારા બાપનું ઘર છે, સમજી ગઈ? અને મુદ્દો છે ને અત્યારે મારો નથી, ભાભીનો છે. ભાભીને કહેવાની જરૂર છે. ચાલો તમે લોકો મને સલાહ શિખામણ આપો, હું માની લઉં છું. તમારું ઘર છે, તમે મને કહી શકો છો, તમે મારા મમ્મી પપ્પા છો. પણ ભાભીને કહેવાની શું જરૂર છે? એનો હક જ નથી બનતો. મારી દીકરીને કઈ કહેવાનો એનો અધિકાર નથી, સમજી ગયા? અરે પણ એવું હું કામ બોલાશે? એનો શું અધિકાર છે? એ આ ઘરની વહુ જ છે, સમજ્યા? અને જેટલી જવાબદારી આપણી છે ને દામિની પ્રત્યે એટલી જવાબદારી એની હોતે છે. એ એમ સમજે છે કે આ દામિની છે ને મારી નણંદ છે એટલે એ તને પોતાની સમજે છે એટલે તને સાચી શિખામણ આપે છે. પણ તોય તને તો નથી, ખોટું જ લાગે. સાચવી નથી શકતા મને, સાચવી એટલે બોલી રહ્યા છે. બાકી મારી કોઈને કાંઈ ચિંતા નથી. 100 વાતની એક વાત છે, ભાભી હવે મને કાંઈ કહ્યું છે ને તો મજા નહીં આવે. બરાબર છે બેટા. હા, હવે કાંઈ પણ કહે ને તો મુંહ તોડ જવાબ આપી દેજે. તારી આમાં બેઠી છે. પણ મારા કહેવાથી શું થવાનું છે મમ્મી? મારી વાતને તો એ ગણકારતાય નથી.
તમે લોકો કહો તો કંઈક થાય. તું ચિંતા નહીં કર, હું બેઠી છું ને, હું એને સીધા રસ્તે લઈ આવીશ. હા, અરે રહેવા દે ને, તું શું કામ આ વાત દીકરીની વાતમાં તું શું કામ આવી જશો? પણ હવે એ તો કહે છે કે તમે તમારી ઘરમાં આગ લગાડો, પેટ્રોલ નાખો ને પછી આગ લગાડો, એમ એ કહે છે. એની વાત ઉપરથી એવું કહેવાનું થાય છે તો હું એનું પાલન કરવાનું. બંધ કરો ને હવે તમે, તમારી બકવાસ બંધ કરો. હા, ચોપડા ભેગા કર્યા છે. આદિ, હું એ રસ્તામાં ઊભી છું, દેખાય નહીં? દેખાણી ને હાથ મોઢું તો ધોઈ લઉં ને, હજી ઓફિસથી આવ્યો છું. ક્યારે આવીને એવું પૂછ્યું કે આખો દિવસ તે શું કર્યું એમ? બાજુમાં ઊભી હોય તો પણ નીકળી જવાનું. નીકળી જવાનું એટલે? એટલે એમ જ કે આખો દિવસ ઘરના કામ કરીને હું પણ થાકી જાઉં છું. આવીને એક સારી સ્માઇલ પણ તમારા ચહેરા પર ક્યારેય જોઈ નથી. ઠીક છે. હા, જો જોઈ. બસ હવે ઓવર એક્ટિંગ કરવાની જરૂર નથી. સારા મોઢે બોલાવી પણ ન શકો. આખો દિવસ એક તો ઘરના કામ કરીને થાકી ગયા હોય, આખો દિવસ ઝઘડા, લપ, માથાકૂટ. સાંજે તમે પણ સરખું મોઢું ન આપો. ખબર છે મને કે ગુસ્સો કઈ બીજો હશે ને તું વાત કઈ બીજી કરી રહી છે. જે હોય ને એ કહી દે એટલે ખબર પડે મને. તમારી બેન, શું થયું એને? એને શું થાય? એના હિસાબે આખા ઘરને થાય છે. એ પણ તકલીફ. કેટલા દિવસથી આવીને બેઠા છે, આખા ઘર પર રાજ કરે છે. તું જેને ખોટી વાત નહીં કરતી ને દામિનીની વાત કરવી હોય તો જરાક મારી સાથે તું વાત જ ન કરતી. શું કામ વાત ન કરું? આખો દિવસ કામ કરીને હું થાકીને આપ્યો હોય ઘરે તો તારે બીજી કોઈ વાત નથી થતી? બીજી શું વાત કરું આદિ? જે ઘરમાં પ્રોબ્લેમ હોય એ જ તો તમને કહું ને. લપ સિવાય કઈ નથી તારી પાસે? આખો દિવસ તો ફોન નથી કરતી. ઓફિસમાં એક મિસ કોલ પણ મારો કે એક મેસેજ નથી આવતો. શું કામ? ખબર છે કે તમે કામમાં હોય, પણ ઘરે આવીને પણ જો તમે મારી વાત ન સાંભળી શકો તો એનું મારે શું કરવાનું? તમારે શું કરવાનું? કહેવાનું. તમારી બેનને સમજાવો કે અહીંયાથી જાય. બિલકુલ નહીં. મારી બેનનું નામ પણ નહીં લેતી. આ ઘર એનું પણ છે ને તું કહેવા વાળી કોણ છે કે આ ઘરમાંથી જાય એમ? તમારી પત્ની શું? હા, પત્ની ભલે રહી, તું સાંભળી લે કે તું જે કરે છે ને સારું નથી. મને ખબર છે બહુ ગુસ્સો આવે જ તને. રહી વાત તો અમે લોકો થાક્યા પાક્યા ઘરે આવીએ તો એમ હોય કે શાંતિથી ઘરમાં રહેશું, પણ નહીં, બહાર પણ મગજ મારી અને ઘરમાં પણ. જો મગજમારી તમારી બેન કરે છે. હું તો એને વારે ઘડી એક જ વાત સમજાવું છું કે લગ્ન પછી દીકરીનું સાચું ઘર સાસરું હોય છે. આટલી વાતમાં હું શું ખોટું બોલું છું? તારે શિખામણ આપવાની જરૂર નથી. તું રહે છે ને અહીંયા શાંતિથી, એ બહુ છે. હવે બધાને કહેવાની જરૂર નથી કે સાચું ઘર તો સાસરિયું કહેવાય. બરાબર. તો એનો મતલબ એમ કે મારે બોલવું જ ના જોઈએ? તો પછી હું બોલું છું શું કામ તમારા લોકો સાથે? તો પછી એક કામ કરો, મને પણ મારા બાપના ઘરે મોકલી દો, જેથી કરીને મારે કોઈને સલાહ ના આપવી પડે. અને જો એવું ગમતું હોય તો એવું કર ને, કારણ કે તું જ તો હમણાં શિખામણ દેતી હતી. અને જો તારે ત્યાં આવી રીતના રિસાઈને તારા ઘરે જતું રહેવું હોય પિયર તો જઈ શકે છે, મને કંઈ વાંધો નથી. પછી તારા મા બાપ શું કહે છે એમ કે જો દીકરી અહીંયા ન રોકાવાય, વધારે રોકાવું એ સારી વાત ન કહેવાય, તારે સાસરીએ જતી રહે. મારી પાસે મુદ્દો છે. દામિની બેનના ઘરે વાંધો શું છે? આદિત્ય આજ સુધી કુમારનો એક ફોન પણ આવ્યો છે. તું એની પાછળ શું કામ પડી છે? મને તો એ નથી સમજાતું. સમજાવવા માટે કે દામિની બેન ખોટા છે. મને કોઈ વાંધો નથી, બે રોટલી ભારે નથી પડતી એની, પણ ગામમાં આપણી આબરૂ જાય છે ને એ તકલીફ છે મને. તું આટલી બધી આબરૂની ચિંતા નહીં કર. પપ્પા અને મમ્મી છે ને એ લોકો સંભાળી લેશે અને એમને એમની દીકરીની ચિંતા હોય જ છે, બધી ખબર છે એમને. અને બેન કઈ ખોટી છે એમ? એ ખોટી નથી. ખોટી હોત ને તો અમે લોકો એને મોકલી દે. એ કહે છે એની વાત તો સાંભળવી પડે કે નહીં? અને એને કઈ તકલીફ હોય તો જ ઘરમાં આવી હોય કે નહીં? છોડો એ બધું. મારે એમની કોઈ વાત જ નથી કરી. જ્યારથી દામિની બેન આ ઘરમાં આવે ને ત્યારથી આપણે પણ શાંતિથી રહ્યા નથી. એમના નામનો ઝઘડો જોઈ છે 24 કલાક. બહાર જવું છે મારે. ફટાફટ હાથ મોઢું ધોવો ને જમીને ચલો મને બહાર લઈ જાઓ. કેમ? શું કેમ? થાકી ગઈ છું આખો દિવસ ઘરમાં. થોડી વાર મારે પણ માઇન્ડ ફ્રેશ કરવું હોય કે નહીં? મારી બેન પણ આવું જ કહેતી હતી ત્યાં બચારી, કે આખો દિવસ ઘરનું કામ કરીને થાકી જતી હતી હું. અને જમાય એક વાર પણ એને બહાર નહોતા લઈ જતા. હવે તું જ વિચાર કર કે હવે તને ના લઈ જાવ તો તું શું કરીશ? બેનબા જમાઈને રોજ આવું કહેતા હતા, અને હું તમને મહિનામાં એક વખત કહું છું. બહાર નથી લઈ જવાનું. આમ પણ તે મૂડ તો ખરાબ કરી જ નાખ્યો છે. માણસ થાક્યો પાક્યો આવ્યો હોય તો એને કહેવાય કે શાંતિથી બેસો, હાથ મોઢું ધોઈને પછી જમવા બેસી જઈએ. પણ ના, એવું તો તમને આવડતું નથી. તારે પણ બહાર જ જવું છે ને. છેલ્લે તો વાત તો ત્યાં જ આવી ને કે તું તારું જ જોવે છે, બેનનું નહીં. તો એક કામ કરો, તમે ને તમારી બેન બહાર આટો મારવા જાઓ.
તમારું બંનેનું મગજ ફરી ગયું હશે ને એટલા માટે. એ અમે જઈ આવશું, તું કહીશ મને? જાઓ ને આદિ, આપણે શું કામ વાત કરીએ છીએ? તે મને રોક્યો હતો, મેં તને નહોતું કીધું અને મેં તો બોલાવી પણ નહોતી. ખબર પડી મને. નોકરાણી છું ને એટલે કોણ બોલાવે મને? કઈ વાંધો નહીં. હાથ પગ મોઢું ધોઈ લો એટલે જમવાનું મળી જશે. બીજું કઈ કામ છે મારું? પોતાની જાતને નોકરાણી શું કામ સમજો છો તમે લોકો? કારણ કે રાણી જેવું તો આ ઘરમાં કાંઈ છે નહીં. બાંધવા સિવાય તમારી પાસે કઈ આવડતું જ નથી તમને. કામ કરીને શાંતિથી રહેવું નથી, બસ. બધી વાતમાં તમને ફોલ્ટ જ દેખાય છે. આ તો બેન છે, બેન ના હોય તો મમ્મી દેખાય. સાચી વાત છે. ઝઘડા કરવા સિવાય તો મેં કાંઈ શીખ્યું જ નથી. એટલે હવે આપણે આ વાતને અહીંયા પૂરી કરી દઈએ. તમે નહીં, હું જતી રહું છું. રહ્યો તમે અહીંયા. એક તો તમારે ઘરમાં ધ્યાન દેવું નહીં, પછી દોઢ ડાયા વધારે બનવું. સલાહ સૂચનમાંથી ઊંચા નથી આવતા. હું દોઢ ડાયો બનું છું ને એ સારું છે સમજ્યા, પણ જ્યારે હું ગાંડો બની જાય ને ત્યારે ભારે પડશે બે મા દીકરીને. એમ તમે અનગાંડા બનશો? તમે હું ગાંડા બનીને કરવાના? આજ સુધી તમે કાંઈ કરી લીધું છે તો હવે કરવાના? બસ આ સડામણી છે ને દામિનીને બગાડે છે. હવે ઓલી બિચારી જે મીરા કરે છે એની જે કહે છે દામિનીને એ સારું જ કહે છે, પણ મીરા તો તમને બધા બે મા દીકરીને તમારી દુશ્મન લાગે છે. હા, મીરા અમને દુશ્મન લાગે છે. લાગે જ ને, જોતા નથી? દિવસ અને રાત સલાહ આપવા બેઠી છે, જાઓ દામિની બેન જાઓ, દામિની બેન જાઓ. જાણે દામિની તમારી એનું ખાઈ બેઠી હોય એમ આખો દી. અરે એની વાત સાચી છે, હજી વાત બગડી નથી ગઈ. હું તો એમ કહું છું કે એમાં આપણે એના હાહારાને ઘરે જવાય અને સમાધાન કરી લેવું જોઈએ. આ વાત વધારે પડતી બગડી જાય ને પછી આપણે સમાધાન કરવા જાવું ને તોય સમાધાન નહીં થાય. એની કરતાં હજી મારી વાત માનો અને સમાધાન કરી આવો ને. દામિનીને છે ને હસતા મોઢે જઈને હાહારે મોકલી દેવાય તો એનું જિંદગી બગડે નહીં એમ. સમાધાન સમાધાન કોને કરવાનું હોય કે જ્યાં માણસ સામે સમાધાનવાળા હોય? મને એટલી ખબર પડે છે કે તમારો જમાઈ માવડિયો છે, એને એની માં જેમ કે એટલું પાણી પીવે છે, તેવા માવડિયાને એની માં જોડે જ રહેવાય, બરાબર? એને બાયડીની જરૂર ન હોય, સમજી ગયા? અને સમાધાન આનું મારી દીકરીનો વાંક હોય તો સમાધાન, વગર વાંકે સમાધાન કરવા છે. બોલો લો, સમાધાન કરી અવાય. આયા કેટલા દિવસ થયા પડી છે તો હું એ દીકરીનો વાંક નથી. સમજદાર દીકરી સંસ્કારી દીકરી હોય ને તો જ્યાં હાહારામાં ગમે એટલું દુઃખ પડે એ છે ને પિયરના ઉંમરે આવે નહીં કોઈ દિન. એના મમ્મી પપ્પા પૂછે ને તો એમ કે નહીં મારા હારામાં સારું છે, એને સમજદાર દીકરી કહેવાય. એમ સમજદાર દીકરી એને કહેવાય એમ? લો બોલો, મને તો ખબર જ નહોતી કે સમજદારની પરિભાષા આ હોય. તમે કીધું ત્યારે ખબર પડી, બાકી ત્યાં લગન તો હું એમ જ સમજતી હતી કે આપણી દામિનીમાં સમજદારી નથી, મીરાઓમાં બહુ સમજદારી છે. મારી દીકરી ત્યાં દુખીને દાડિયા થઈ ગઈ હતી, બિચારી કેટલી હેરાન થતી હતી, કોઈને નથી કહેતી. આ મીરા હારે છે ને તું આ ઝઘડા ભરવાનું બંધ કરી જો. મીરા જે કરે એ તો ને થાય જ, અરે એ તો થાય જ. અને મને તો એ નથી સમજ પડતું કે તમને એવું નડે જ મારી દીકરી? બાપ છો કે કોણ છો? ખબર નથી પડતી? પોતાની દીકરીનો પક્ષ લેવાનો છોડી અને પાછી ગામની દીકરીઓનો પક્ષ લે છે. અરે હું ઓ વાતની એક વાત નહીં થાય, દામિની આ ઘરમાંથી નહીં જાય ને સમાધાન નહીં થાય. અરે હું એનો બાપ છું ને એટલા જ મારે બોલવું પડે છે. આ છે ને મારું ઘર છે. તમે દામિનીને એક તો ચડાવ્યા કરે અને દામિની પછી તને મીરા વિરુદ્ધ બોલ્યા કરે અને તું પાછું એનું સાંભળે પાછું મીરા હારે બાંધવા જાશો. તે હું આપણા ઘરમાં ઝઘડા કરવા છે? જેમ દામિની ત્યાં ઝઘડો કરીને આવી એમ હું તારે આપણું ઘરે હળગાવવું છે એને અહીંયા? વાહ વાહ, આપણું ઘર આપણી દીકરી હળગાવશે. વાહ, શું વિચાર છે! હા, પોતાની દીકરી દુઃખી થઈ ગઈ છે, એનું સમાધાન નથી થતું તમારાથી અને સામે પક્ષ પર જઈ અને સમાધાન કરવા બેસવું છે. અને મારી દીકરી આ ઘરનું અને મારી દીકરી આવીને આ ઘર સળગાવે છે. વાત કરો છો તે? તમે જાઓ જાઓ, દોડાયા ન બનો. જે કરવાનું છે ને તમારું કામ એ કરો. સમાધાન તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. અને રહી વાત મારી દામિનીની, તો આખી જિંદગી આ ઘરમાં પડી રહેશે. બોલો શું કરી લેશો? પસ્તાવાની છો. એક સમય એવો આવશે ને તું જ પસ્તાવાની છો. તને એમ થાય કે હાલું જો પહેલાં કીધું હોત ને દામિનીના પપ્પાએ કીધું ને ત્યારે જો સમાધાન કરી નાખ્યું હોત ને તો સારું હતું, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું છે. અત્યારે ચડાય દામિનીને ચડાય અને એમ કે તમે તારે વાંધો નહીં, તું ત્યાં જાતી નહીં અને આપણા છે ને એને ત્યાં છૂટા છૂટા લઈ લેવું અને તારું હારામ હારું હારું હતું ગોતી દેવું, એટલી બધી ચડાય લે. એમ? સારું, તો એવું કહીશ, બરાબર? તમે આ પહેલી વાર એવું લાગ્યું મને કે સાચી વાત બોલ્યા, તો હવે મારી દીકરીને એમ કહીશ કે તું ચિંતા ન કર બેટા, તારા પપ્પાએ કીધું જ છે બીજું હારું ગોતીને તને પરણાવી દેશે. પણ ત્યાં માવડિયા ને ત્યાં તો નથી જવાનું. અરે એવું ન કહેવાનું હોય, તને તો કઈ ભાન છે કે નહીં? એમ કહેવાનું હોય દીકરીને કે ના નહીં જાતી? પહેલાં તો છે ને તમે ધીમે બોલો, બરાબર? આખા ગામને નથી સંભળાવવાનું.
જાણી જોઈને પાછા ઝઘડા ઊભા કરવા છે ને પાછા કહે છે હું તો કાંઈ ક્યાં બોલું જ છું, મને ક્યાં તમે મારી દીકરી કાંઈ બોલવા જ દો છો, આખા ગામનો તો લેક્ચર આપી દો છો. હું ત્યાં સમાધાન કરવાની વાત કરું ને તું પાછી એમ કહેશો દામિનીને કે ત્યાં તું છૂટા, હું ત્યાં સમાધાન કરવાની વાત કરું છું અને તું દામિનીને એમ કહેશો કે નહીં ત્યાં તું છે ને તો હારામાં છૂટાછેડા લઈ લે હું મારું હારું ગૂંથી દે, એમ તું દામિનીને કહે ને તો ઉર્લી છે ને હાવ બુદ્ધિ વગરની છે, એ તારી વાત બધી હાસી માની જાય અને ત્યાં જમાઈને ફોન કરીને કહે હોતે ને દે એ કાગળિયા તૈયાર રાખજો, હું છે ને છૂટાછેડા લેવા જવાની છું, તો જરીક કંઈક થોડોક રસ્તો હશે ને સમાધાન કરવાનો એ નહીં રહે. કરવાનું જ નથી પછી રસ્તો રાખવાની ક્યાં જરૂર છે, જે ગામ જવું જ નથી એનું નામ લેવાની જરૂર જ ક્યાં છે કે આ ગામનો રસ્તો ક્યાં આવ્યો એ કોને પૂછવાની જરૂર છે. 100 વાતની એક વાત, મારી દીકરી આ ઘરમાં રહેશે અને હું તો ઈચ્છું છું કે એ માવડિયા સાથે એના છૂટાછેડા થઈ જાય અને સારો એવો છોકરો જોઈ અને મારી દીકરીના બીજા જગ્યાએ બીજા લગ્ન કરાવું. અરે હારામ હારું હારું છે, હું કામ આમ કરે છે, એની જેવું હારું બીજું તું દિવાળીને ગોતવા દે ને તોય ન મળે. માણસો હારા છે, જમાય હારો છે, બધા સમજદાર છે, બાકી આપણે જો સમજદાર હોય ને તો બધા સમજદાર જ હોય, પણ આ તારી દીકરી છે હવે એને કઈ વાતમાં સમજ પડતી નથી. બસ મારો વર આમ છે ને મારી હાવ આમ કરે ને મારી નળન આમ કરે, બસ પતી ગયું ભાષણ, પતી ગયું ભાષણ, પતી ગયું. અવાર પડે ટન તમારી ટંકોરી વગાડી લીધી, જાઓ હવે. અરે તો વાત ચૂપ રહો ને હવે, બેકાર છે વાત. તો કોણ કહે છે કે કરવા આવો વાત કરવી બેકાર વાળા, પોતે માણસ બેકાર છે. રાજભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. ભાભી તમે અહીંયા કેમ ઊભા છો? તમારું જ કામ હતું પણ ઘરે બધા સામે વાત નહોતી થાય એમ એટલે બહાર ઊભી છું. મારું કામ હતું? મારું તે વળી તમારે શું કામ હતું? રાજભાઈ તમે જોબ પર જાઓ છો, ત્યાં મારા કુમાર પણ જોબ કરે છે ને, એના વિશે વાત કરવાની હતી. હા, દેવાંગ વિશે તમારે મને વાત કરવાની હતી. હા, એના ઘરમાં કંઈક ઝઘડા ચાલે છે, વાત તો મને કરતો હતો, પણ મારી સાથે વાત કરીને તમને શું ફાયદો થશે? રાજભાઈ જુઓ ને, દામિની બેન કેટલા સમયથી ઘરે આવીને બેઠા છે. અમે એમને બહુ સમજાવ્યું કે દીકરીનું સાચું ઘરેનું સાસરું હોય છે, એટલે મહેરબાની કરીને અહીંયા ન રહે અને ત્યાં જતા રહે. અને અમને પણ ખબર છે કે દેવાંગ કુમાર બહુ સારા માણસ છે, તો પછી અહીંયા રહીને શું ફાયદો છે? સમજાવ્યો હતો દેવાંગને, મેં પણ સમજાવ્યો જ હતો કે ભાઈ બધી વાતને શાંતિથી પતાવો, આવી રીતે વારા ઘડીએ તમારા ઘરમાં ઝઘડા થાય સારું ન લાગે, આમાં બીજા લોકો ફાયદો ઉપાડે, બીજું કંઈ નહીં. પણ ખબર નહીં કે દામિની ભાભીના મગજમાં શું ચાલી રહ્યું છે, નથી દેવાંગની વાત સમજતા કે નથી એના ઘરના સભ્યોની. હવે તમે જ કહો. હા, આપણે તો કંઈ કહેવાય નહીં, હું તો રહ્યો પાડોશી અને દેવાંગનો મિત્ર છું, એ મારી સાથે જોબ કરે છે, જો હું કંઈ કહું ને લઈને એનું ખોટું લાગે તો ખોટા મારા પણ સંબંધો બગડે. રાજભાઈ હું જાણું છું કે તમે સંબંધો બગાડવા નથી ઈચ્છતા, પણ અમારી પણ મજબૂરી છે, કારણ કે અમે ઘરના લોકો જ્યારે દામિની બેનને કંઈ સમજાવવાની કોશિશ કરીએ ત્યારે એ સાંભળતા જ નથી. એટલે જ આજે મારે તમારી મદદની જરૂર પડી છે. તમે મારી મદદ કરશો ને? હવે આમાં હું તમારી શું મદદ કરી શકું? એ જ કે આજે જ્યારે દેવાંગ કુમાર મળે ને તો એમને સમજાવો કે એ સામેથી આવીને દામિની બેનને તેડી જાય, કારણ કે દામિની બેન હઠ બાંધીને બેઠા છે કે જ્યાં સુધી દેવાંગ કુમાર તેડવા નહીં આવે ને ત્યાં સુધી એ જશે નહીં. અને દેવાંગ કુમાર એવી હઠે ભરાયા છે કે હું ખોટો જ નથી, તો હું તેડવા શું કામ જાઉં? તમને શું લાગે છે કે અત્યાર સુધી મેં દેવાંગને કહ્યું જ નહીં હોય? મેં મારી રીતે બહુ સમજાવ્યું, એ પણ એકનો બે નથી થતો અને દામિની ભાભી પણ નથી સમજતા. દામિની બેન તો છે જ એવા, પણ દેવાંગ કુમાર તો સમજદાર માણસ છે, કદાચ તમે મારું નામ દઈને પણ સમજાવશો ને તો એ સમજી જશે. કંઈ વાંધો નહીં, તમે કહો છો તો ફરી એકવાર ટ્રાય કરીશ. જો એ બેવનું સીધું ચાલતું હોય તો આપણને નિમિત્ત બનવામાં કોઈ વાંધો નથી, પણ ખબર નથી પડતી કે આવી નાની નાની બાબતોને લઈને એટલું બધું મોટું સ્વરૂપ શા માટે આપે છે દામિની ભાભી? સમજતા કેમ નથી એ કે ઘરમાં શાંતિથી રહીએ? હવે નાનો એવો તો પરિવાર છે, ઘરમાં આખા 4 થી 5 જણા છે, શા માટે ખોટા ઝઘડા ઊભા કરવા? અને દર વખતે અહીંયા આવી જાય છે, આ સારું પણ ન લાગે. હા, તમે સાચું નહીં માનો, આખી સોસાયટીમાં તમારી લોકો વાતો કરે છે. ખબર છે ભાઈ, એ જ તો દુઃખ છે કે આટલો સારો પરિવાર છે, આટલું સારું ઘર છે, છતાં પણ લોકોને વાતો કરવાનો મોકો મળી જાય છે, અને એ પણ અમારા બેનબાના કારણે. સમજ નથી આવતી કે કઈ રીતે સમજાવું. રાજભાઈ હું કહીશ ને તો મારું નામ ચડશે, લોકોને એવું લાગશે કે હું એ લોકોનું ઘર ભંગાવવા માંગુ છું, એટલે હું વચ્ચે પડવા નથી માંગતી. જાણું છું, હું જાણું છું, હા તમે ભાભી છો ને એટલે એને એવું જ લાગશે કે તમે જ આગ લગાડો છો, પણ તમે ચિંતા નહીં કરો, હું મારી રીતે દેવાંગને સમજાવીશ. પાક્કું? પાક્કું. અને જો એ સમજી જાય ને તો વધારે સારું, નહીંતર હા બંનેનું ઘર તૂટતા છે ને વાર નહીં લાગે, કારણ કે બંને છે ને એટલા જિદ્દીલા છે ને
કે એની વાત ના પૂછો. આ દેવાંગનો મગજ પણ એવો અને ધામિનીનો મગજ પણ એવો, કોઈ એકના બે નથી થતા, સાચું કહું ને તો. અને દેવાંગ પણ આખો દિવસ ઓફિસમાં બસ ટેન્શનમાં કામ કરે. તમે સાચું નહીં માનો, 2 દિવસ પહેલાં સાઇન નહોતી કરવાની, એ ફાઇલમાં સાઇન કરીને આપી દીધી. પાર્ટીનો ફોન આવ્યો અને બોસે એને એટલો બધો ઘસકાવ્યો ને કે વાત ના પૂછો. આવું થાય તો માણસ શું કરે? હે, જાણું છું, ઘરના મુદ્દાઓ માણસ જ્યારે પહોંચી ના પડે ને ત્યારે આવું જ થવું. દેવાંગકુમાર આમ તો બહુ સીધા છે, ક્યારે એમની કોઈ રાવ સાંભળી નથી. પણ દામિની બેનને એમનાથી શું પ્રોબ્લેમ છે ને એ પણ કાંઈ ખબર નથી પડતી. કમાય છે બરાબર, રહી છે બરાબર, સ્વભાવના પણ બહુ સારા છે, છતાં પણ બેનબા હંમેશા એમના વાંક કાઢ્યા કરે છે. તમે સાચું નહીં માનો, દેવાંગ એટલો સીધો છોકરો છે ને કે એની વાત જ ના પૂછો. આજ સુધી ક્યારેય મેં એને એટલો ટેન્શનમાં નથી જોયો, અને છેલ્લા 15-20 દિવસથી તો એટલો ચિંતામાં રહે છે ને કે એની વાત ના પૂછો. બિચારો બસ એકની એક વાત મૂડલેસ બેઠો હોય, પણ દામિની ભાભીને દેખાતું નહીં હોય, એને હથેળીમાં રાખે છે, છતાં પણ દામિની ભાભી આવું કરે છે. બોલો, સાચું કોણ? પણ આપણા જેવા સમજદાર લોકો જો એમને સમજાવશે ને તો કદાચ કંઈક નિવારણ આવી જશે. કારણ કે મારા સાસુ પણ દામિની બેન સાઈડ જ બોલે છે. એ આટલી ઉંમરમાં પણ એવું નથી સમજતા કે માએ દીકરીનો પક્ષ વધારે પડતો ન લેવો જોઈએ. ઘર સંસાર છે, ઘરના લોકો ન સમજાવે તો કોણ સમજાવે? સાચી વાત છે. હવે આમાં તો બિચારો બધા વચ્ચે આદિ પીસાય છે. હે, એને શું સમજવાનું? તમે પણ એને જ કહેતા હશો ને દામિની પણ એને જ કહેતી છે. હે, એને તો છોડી વચ્ચે સોપારી જેવું થાય. શું કરીએ, એ પણ થાકી ગયા છે રોજના કંકાસથી. એ પણ ઘરે આવવા નથી માંગતા, અને હું પણ ક્યાં જાઉં? એમને ન કહું તો કોને કહું? મારી પણ મજબૂરી છે કે મારા પતિ સામે બધી વાતો કરવી પડે છે. અને જુઓ, હું તમને એક પાડોશીના નાતે સલાહ આપું છું. તમે હાદીને થોડો શાંત મગજે સમજાવીને કહેજો, એની સાથે ઝઘડો ન થઈને એવું કહેજો. એ બિચારો છોકરો ભોળો છે અને લેવા દે વગરનો તમારા બધામાં એ પીસાય છે. એટલે એની સામે જરા શાંતિથી. ઠીક છે ત્યારે તો મળીએ પછીની રાતે. હા, સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ. કેટલી વાર થઈ ગઈ, હજુ એ ન પહોંચ્યા? એ તો મને નથી ખબર પડતી. રખડવા ગઈ છે ને, તો પછી ક્યાંથી હોય? અમારાણી આવી ગયા? બેસો બેસો. ચિંતા શું કામ કરો છો? બેસો ને, આરામથી બેસો. ક્યાં ગયા? બોલ્યા કે બેસો બેસો, બેસી તો ગઈ. ખબર છે મને. ક્યાં ગયા હતા? હા, મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી. બેન આ ખબર છે? ફ્રેન્ડને મળવા. મેલ કે ફિમેલ? દામિની બેન, મેલ ફિમેલ શું હોય? ફ્રેન્ડ તો ફ્રેન્ડ હોય ને. હતી છોકરી, પણ કદાચ છોકરો હોય તો શું થઈ ગયું? ના ના, એ જ પૂછીએ છીએ. અમને કંઈ વાંધો નથી. આ તો ખાલી આ જોવા માટે કે અમારા ઘરની બહુ ક્યાં ગઈ હતી એમ. હા. તમે આટલું બધું મારું ધ્યાન ન રાખો, થોડું પોતાનું પણ રાખો. ઠીક છે, હું સવાલ જવાબ નહીં પૂછું. મમ્મી તમે જ પૂછી લો હવે, કારણ કે મને તો જવાબ આપશે નહીં. મારો કોઈ હક નથી ને. ના ના બેટા, હક તો તારો પૂરેપૂરો છે, પણ લાગે છે કે આ એમ સવાલનો જવાબ નહીં આપે. સીધી ભાષામાં કહી દો, ક્યાં ગયા હતા, કોને મળવા ગયા હતા, કઈ ફ્રેન્ડ હતી જેને ઘરે ન બોલાવીને રસ્તે મળવાનું, અને રસ્તે નહીં ને એના ઘરે જઈને મળવાનું. તમે ચોખવટ કરો તો અમને ખબર પડે ને. અને મમ્મી, આ કહેવાય છે ને કે બીજાને સલાહ દેવી હોય, બીજાને કેવું હોય ને તો સારું લાગે, પણ આપણે શું કરીએ છીએ ને આપણે ના જોવું હોય. એ વાત એકદમ સાચી હો બેટા. મમ્મી, તમે પણ મારા પર શક કરો છો. મેં તમને કહ્યું ને કે મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી, અને આ દામિની બેન, એમનું તો કામ જ છે તમને ચડાવવા માટે. ના ના ના, મારી દીકરી શું કામ મને ચડાવે? અને હું કઈ મૂર્ખી છું કે કોઈની વાતમાં આવી જાઉં? પણ મમ્મી, આપણે તો હજુ ભાભીને એવું કાંઈ કહ્યું જ નથી, તો ભાભીને કેમ એવું લાગે છે કે આપણે એના પર શક કરીએ છીએ? કાંઈ ખોટું કર્યું છે તમે? જો દામિની બેન, વધારે પડતું બોલવાની જરૂર નથી. તમે લોકો જે રીતે સવાલ કરો છો એ મને ખબર પડી રહી છે કે તમે શું પૂછવા માંગો છો. કહ્યું ને કે મારી ફ્રેન્ડ હતી, તો વાત પૂરી કરો ને. અચ્છા, શું નામ હતું એ ફ્રેન્ડનું? મમ્મીજી, એનું નામ ગમે તે હોય, પણ તમને વિશ્વાસ હોય ને તો તમારે મને આ સવાલ જ ન કરવો જોઈએ. ના ના, વિશ્વાસ તો બધો જ છે, પણ મને મારી દીકરી ઉપર શું છે ને કે પોતાની જ્યારે લોટી ડૂબી ગઈ હોય ને ત્યારે એવું જ લાગે કે પાણી બહુ વધારે પડતું ઊંડું છે, સમજ્યા? અને સલાહ તો તમે સવારથી સાંજ સુધી બહુ આપો છો દામિનીને. તમારે તમારા સાસરીમાં જવાય, ત્યાં સંસાર તમારો સાચવીને રખાય, સમાધાન કરી લેવાય. મારા વરને એટલે કે તમારા સસરાને પણ વાતે વાતે ચડાવો છો, તો અત્યારે તમારી બુદ્ધિ ક્યાં ગઈ? હા, તમારી સમજણ સમજદારી એને ધોવા મોકલી છે.
મમ્મીજી પ્લીઝ તમે પણ દામિની બેન જેવા ન થાઓ. એમની વાતો સાંભળીને તમે પણ જ્યારે ત્યારે સંભળાવી લો છો. તમને મારા પર એટલોય ટ્રસ્ટ નથી કે તમારા ઘરની વહુ ક્યાંય ખોટું કામ કરવા નહીં જાય? નથી, જરાય ટ્રસ્ટ નથી. અને વિશ્વાસ એની પર થાય જે વિશ્વાસને લાયક હોય. તમારામાં તો વિશ્વાસ કરવા જેવું કંઈ છે જ નહીં. અને તમને ચોખ્ખી ભાષામાં અમે ખાલી એટલું જ પૂછ્યું ને કે કોણ હતું, શું નામ છે, તો સીધી રીતે કહી દેવાય કે આ નામ છે ને આ વ્યક્તિ છે, એટલે વાત ત્યાં જ પતી જાય. પણ જ્યારે તમારા જ પેટમાં ચોર છે તો તમે કઈ રીતે કહી શકો નહીં? ભાભી તમે કઈ ખોટું કર્યું જ નથી તો તમારી પાસે જવાબ કેમ નથી? હા, એક નથી જવાબ. અને તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. શું કામ ના બોલે? હા, શું કામ મમ્મીજી ના એ શું બોલે? કામ વચ્ચે બોલે છે? આપણે વાત કરીએ છીએ ને. જ્યારે તમે જવાબ નથી આપતા ત્યારે એને વચ્ચે બોલવું પડે છે ને. તમે જો સાચા છો તો જવાબ આપી દો. બોલો, કેમ નથી બોલતા? ચાલો એ કહી દો, ફ્રેન્ડ હતી કે પછી જૂનો પ્રેમી? દામિની બેન વધારે પડતું બોલવાની કોઈ જરૂર નથી. આ શું બોલો છો એનું ભાન છે તમને? મને ભાન છે. તમે શું કરો છો એનું ભાન છે તમને? અરે શરમ આવી જોઈએ. એક તો ખોટું કરે છે ને ઉપરથી પાસે એટલો પાવર બતાવો છો. હા બેટા, આ તો એવું જ ને, ચોરી ઉપર છે સીના ચોરી. હા, દેખાડું તો એવું જ કરવો પડે ને કે હું તો સતી સાવિત્રી છું, મેં તો કાંઈ કર્યું જ નથી. નહીં મમ્મીજી તમારે લોકોને જે આક્ષેપો નાખો હોય ને નાખો, બાકી હું ખોટી નથી એટલે નથી. હવે હું જાઉં? જ્યાં સુધી જવાબ નહીં મળે ને ત્યાં સુધી આ સવાલ આખા ઘરમાં ગુંજતો રહેશે. અને પછી શું થશે ને એનું કોઈને કંઈ ખબર નથી. કઈ વાંધો, જે નિયતિમાં લખ્યું છે એ તો આમ પણ થવાનું છે. અને આમ પણ આવા લોકો જ્યારે ઘરમાં રહેતા હોય ને તો ઘરને જોડે નહીં, એ તોડવાનું જ કરે. એટલે આજ નહીં તો કાલ મારું પણ ઘર તો તૂટવાનું જ છે. વાહ, સરસ. પોતાના લખણે પોતાની નાવડી ડૂબાડે અને પછી એમ કે વાંક તો ખલાસીનો હતો. હે, વાહ રે વાહ, બહુ સરસ. 100 વાતની એક વાત, મારી દીકરીનું નામ કશે ન આવવું જોઈએ. તું તારી રંગરેલિયા જે બહાર મનાવે છે ને એને બંધ કર. મમ્મી શું બોલો છો તમે? સાચું બોલે છે. આ તો સારું થયું આજે આપણને ખબર પડી. ન પડી હોત તો ખબર નહીં આ બધું કેટલા સમયથી ચાલતું હોય. શું ખબર પડી તમને? શું કર્યું છે મેં એવું? એ જ કે બહાર તમે ક્યાં કોને કેવી રીતે મળો છો? હા, હશે ને જૂનો આસિફ. બસ મમ્મીજી હવે મારાથી નહીં સંભળાય. તમારે લોકોએ જે કરવું હોય ને એ કરો. શું જોયું બેટા, જોયું? પોતાની ચોટલી કપાણી તો કેવી ભાગી. શું કામ હતું? ફોન ઉપર ફોન કરતા હતા, બોલો. કામ હોય તો જ તને ઓફિસેથી બોલાવ્યો હોય ને, કે મને મન થાય છે કે તું અધૂરું કામ છોડી ઓફિસના કામ મૂકી અને આ ઘરની પંચાયત કરવા આવ. તો એ જ તો તમને પૂછું છું. એ જ તો તને કહું છું કે જેટલું ધ્યાન ઓફિસમાં છે, બીજી બધી વસ્તુમાં છે, એટલું ધ્યાન જ્યાં રાખવાનું છે ત્યાં કોન્સન્ટ્રેટ કરે ને તો જીવનમાં પ્રગતિ કરીશ બેટા. નહીંતર તારા પગ નીચેની જમીન ક્યારે સરકી જશે ને તને નહીં ખબર પડે. શું થયું છે? તમે વાત કરશો તો ખબર પડશે ને. આવી રીતના વાતને તમે ગોળ ગોળ ફેરવશો તો કેવી રીતના ખબર પડશે કે મારે શું કરવાનું છે? વાત એમ છે કે અત્યારે તું બધી જ વસ્તુથી અજાણ છે બેટા, પણ આ અજાણતા તારું ઘર ના ભાંગે ને એનું તો તારે ખાસ ધ્યાન રાખવાનું છે. વાત એમ છે કે આ આખી વાતની અંદર હા જો તારી બાયડી ક્યાં જાય છે, કોને મળે છે, શું કામ મળે છે એની તને જાણ છે? એટલે નવો તો તું એવી રીતે બને છે કે જાણે તને કંઈ ખબર જ નથી. તું વાત એવી કરે છે કે આખી વાતથી તું અજાણ છે. અરે વિચાર કર, તારી બાયડી હા લોકોને મળવા જાય છે, ક્યાં જાય છે, કોને મળે છે, અને એ પણ બહાર, અને એ પણ પુરુષ જાતને. મમ્મી યાર તમે કેવી વાત કરો છો? એટલે મળવા જાય તો કોઈ એનું સગું વાલું હોય અને કંઈ કામથી બહાર ગઈ હોય તો એમાં શું તમે આવી કેવી રીતના વાત કરી શકો તમે? આમ તો જનરલી બધા એના સગા આપણા ઘરે આવે જ છે. એનો કાકાનો, માસીનો, મામીનો જે દીકરો હોય ને એ આવે જ છે. પણ આજે નહીં, આવું તો કેટલી વાર ગઈ છે. ઘરનું કામ છે, આ છે, તે છે, એમ કરીને ઘણી વાર ગઈ છે. જો મને ખબર છે કે મીરા દામિનીને ખીજાયા કરે અને આ ઘરમાંથી એના સાસરીએ પાછા જવા માટે કહે છે, એ વસ્તુ તમને નહીં ગમતી. એટલે દામિનીનો પક્ષ લઈને તમે જો કંઈ મીરા વિશે કહેવા માગતા હોય ને તો સીધું કહી દો.
આવી રીતના આડી અવળી વાતો ના કરો. આ તારી બાયડીની વાતમાં દર વખતે મારી દીકરી વચ્ચે શું કામ આવે છે? અરે એ બંને મારે કોઈને વચમાં લાવવા જ નથી. તો તું શું કામ લાવે છે? રોજની માથાકૂટ છે. અત્યારે તો હું તારી બાયડીની વાત કરી રહી તો છું. એ પણ એની જ કરતી હોય છે. હા, કહે છે કે મમ્મી પણ એવું જ કરે છે. તમે લોકો તે બેનને આટલું બધું મનપાન આપો છો અને ઘરમાં સાચવીને રાખો છો, એટલા માટે તે એ લોકોનું લગ્ન જીવન બગડી રહ્યું છે. આપણે બગાડીએ લગ્ન જીવન? બરાબર છે, સરસ. તારી બાયડીને તો મારી દીકરી આંખમાં કણાની જેમ ખૂંચે છે. પણ 100 વાતની એક વાત, મને એટલી ખબર પડે છે કે તારે તારી બાયડીને કંટ્રોલમાં રાખવી હોય ને તો ધ્યાન રાખ. અત્યારે તો માત્ર ને માત્ર મેં તને વાત કરી છે, કાલે એવું ન થાય કે હાથમાંથી છટકી જ જાય. કીધા વિનાની બહાર કોઈ પરપુરુષને મળવા જાય, હા હા હી હી કરે, હાથમાં હાથ મેળવીને વાત કરે, આવા બધા તો કામ કરે છે તારી બાયડી. કામ કરે છે એટલે કોની વાત કરો છો? કોની સાથે તમે જોઈ એને? કહીશ તો માનીશ? હું નથી માનતો. નહીં માને ને? લોકો વાતો કરવાવાળા બધી જ વાતો કરે. હવે તમે વિચાર કરો કે આવી રીતના એના પર લોકોની વાતમાં નથી આવ્યા, અમે અમારી આંખે જે જોયું છે ને એ કહી રહ્યા છીએ. આ પડોશમાં પેલો રાજ રહે છે ને, એને મળવા ગઈ હતી. મળવા ગઈ હતી? હા, બાર. એ પણ બાજુમાં જ રહે છે. કંઈ કામકાજ હોય તો આપણા ઘરે બોલાવી લે, કાં એના ઘરે જઈને મળી આવે. પણ બહાર મળવાની ક્યાં જરૂર છે? અને મને તો લાગે છે કે 1 વાર નહીં 2 વાર નહીં. તમે પૂછ્યું નહીં હોય એને કે ક્યાં ગઈ હતી, શું કામ ગઈ હતી, અને ત્યાં એની સાથે વાત કરતી હતી? શું જવાબ આપે એવી છે તારી બાયડી? પૂછ્યું તો કહે છે કે તમારે શું લેવા દેવા? હું ગમે ત્યાં જાઉં, કોઈને પણ મળું, એનાથી તમારે શું લેવા દેવા? આવા શબ્દો તારી બાયડીએ મને કીધા. સાસુની પણ મર્યાદા નથી રાખતી. અને તને એમ લાગે છે કે તારી બાયડી સાચી અને તારી માં ખોટી? હું તમને ખોટા નથી કહેતો. તો તમે વાત કરી એટલે ખબર પડી ને મને. સારું કર્યું કે તમે મને બોલાવી લીધો. અને આટલી પણ ભાન નથી પડતી કે તમે લોકોએ સવાલ કર્યો તો જવાબ તો આપવો જ જોઈએ ને. જવાબ હોય તો આપે ને બેટા. જેના મનમાં ચોર છે એ કઈ રીતે કહી શકે કે હું સાચી છું? હા, જેને કામ જ ઊંધા કરવા છે. તારી આગળ તો સતી સાવિત્રી બને છે અને પછી પરપુરુષ પર નજર બગાડવી અને પરપુરુષની સાથે ફરવા જવું, હરવા જવું. આજ મળતી હશે, ફરવા જતી હશે, કોને ખબર? હું વાત કરું છું એની સાથે. કરીશું, જવાબ લઈને તમને જવાબ આપીશ. કરીશું. મીરા, મીરા, શું થયું આદિ? કેમ આટલા ગુસ્સામાં આવ્યા? કોઈએ કંઈ કહ્યું છે? તારા પરાક્રમ શું થયું એ તું મને પૂછે છે? તે શું કર્યું એ જો ને. શું થયું આદિ? મેં કાંઈ નથી કર્યું. કાંઈ નથી કર્યું. આ મમ્મીને એ લોકો વાત કરે છે ખોટી છે. બરાબર, એટલે મમ્મીએ તમને પણ કહી દીધું? કહી દીધું નહીં, મને ફોન કરીને અહીંયા બોલાવ્યો, તે એમને સરખી રીતે જવાબ ન આપ્યો. કે તારે રાજનું શું કામ હતું, એની સાથે શું વાત કરતી હતી તું? આદિ, તમે લોકો મારી વાત કેમ નથી સમજતા? હું તને જે સવાલ પૂછ્યો એનો જવાબ આપ મને. કોઈ જવાબ નથી મારી પાસે. કેમ જવાબ નથી? કારણ કે તમે લોકો વગર કારણની શંકા કરો છો એટલામાં. શંકા? મારી પત્ની કોઈની સાથે ઊભી રહીને વાત કરતી હોય ને હું પૂછી ના શકું એને? પૂછી શકો, પણ પૂછવાની એક રીત હોય ને. આવી રીતે કોણ પૂછે? હું પૂછું. ગુસ્સો આવ્યો જ મને. મારું કામ છોડીને અહીંયા આવ્યો છું ને મારા ઘરના પ્રશ્નોમાં જ બેસી રહેવાનું છે? તો મારા ઉપર શું કામ ગુસ્સો કરો છો? મમ્મીએ તમને ફોન કર્યો ને મેં તો નહીં ને. મને ખબર છે કે 2 દિવસથી આપણા વચ્ચે ઝઘડો થાય છે, એનો મતલબ એ નથી ને કે તું ગમે તેની સાથે બેસી રહીને વાત કરે. શું બોલો છો? હા, હું જ બોલું છું ને સાચું બોલું છું. ચાલ. બોલ, સાચું શું છે? ઠીક છે, સાચું જ સાંભળવું છે ને તો સાંભળી લો મારી વાત. હા બોલ. આદિ, મારી અને રાજ વચ્ચે કાંઈ નથી. હકીકત તો કંઈક અલગ જ છે. લફડું છે શું? તમારું એમની સાથે લફડું છે. દામિની બેન, તમારા ભાઈની સામે શું બોલો છો તમે? જો અત્યારે તમે અહીંથી જતા રહો, આપણે પછી વાત કરીશું. આદિ, શું કામ મારી વાત જાઓ? સાંભળો. શું કામ જાઓ? હવે તો છે ને બધાને ખબર પડે છે. અત્યાર સુધી છે ને આ ઘરમાં મને તમે બહુ હેરાન કરી છે, પણ હવે બધાને બધી ખબર પડી ગઈ છે. તો કયો ને, જૂઠું શું કામ બોલ્યા હતા? મમ્મીએ જ્યારે તમને પૂછ્યું તો શું કામ કહ્યું કે હું મારી કોઈ બેનપણીને મળવા ગઈ? કારણ કે ત્યારે વાત કરાય એમ નહોતી એટલે. કેમ નહોતી કરાય એમ? તમારી સામે. મારી સામે? કાલે તે મને પણ કીધું હતું ને કે તમારી બેન જો છૂટછાટથી રહી શકતી હોય તો હું પણ રહી શકું ને. શું બોલો છો આદિ? છૂટછાટનો ફાયદો ઉઠાવે તું. બિલકુલ નહીં. ના, મેં ક્યારેય તારો ફોન ચેક નથી કર્યો. એનો મતલબ એ નથી કે તું ગમે તેની સાથે વાત કરે. શું બોલો છો આદિ તમે? તને શરમ આવવી જોઈએ. શું બોલો છો એટલે? મન તો કરે છે કે એક લાખો મૂકી દઉં તને. બરાબર છે ભાઈ, બીજાને કેવું એને તો બહુ સારું લાગે છે. અને આ તો સારું થયું ને કે રાજભાઈની સાથે હું જોઈ ગઈ. કદાચ જો મેં ના જોયા હોત ભાભીને તો આપણને
આપણને કોઈને તો આવડતું નહીં. જ્યાં સુધી પૂરી વાતની ખબર ન હોય ને ત્યાં સુધી વચ્ચે ન બોલો. પૂરી વાત? કઈ પૂરી વાતની વાત કરો છો? હા, કેટલા સમયથી આ બધું ચાલે છે? કામિની બેન, તમે તમારી લિમિટ ક્રોસ ન કરો. તું તારી લિમિટ ક્રોસ કરીને બેઠી આદિ છે. મારી વાત કેમ નથી? નથી સાંભળવી તારી વાત કોઈ. સાંભળી લે તું. ઊંચા અવાજે મારી બેન સાથે વાત ન કરતી. કેમ? હક નથી બનતો તારો કોઈ. તો તમને હક છે. અત્યાર સુધી તું એને કહેતી હતી, એને શિખામણ આપતી હતી, ને તું શું કરે છે એ જો ને પહેલા. ભાઈ, શરમ આવી જોઈએ તમને લોકોને. શરમ તો તને આવી જોઈએ. કઈ વાતની? એ જ ઘરમાં તારા વિશે આવી વાતો થાય છે અને તને જરાય શરમ નથી? ઊંચા મોઢે આટલી વાત કરે છે અમારા બધા સાથે. ભાઈ, હું તો છે ને ખાલી બાંધીને ત્યાંથી અહીંયા આવી છું. પણ ભાભી તો મને 2 ડગલા આગળ વધ્યા. સાચી વાત છે તમે લોકો તો બધા દૂધના ધોયેલા છો. હું એક જ છું ને જે આ ઘરમાં ખરાબ છું. તો કઈ વાંધો નહીં, રહેવા દો મને ખરાબ. તમને પોસાય ને તો રાખજો ને તો કાઢી મૂકજો. અરે કઈ કઈ જરૂર નથી તારી આ ઘરમાં. તો અહીંયા કોને જરૂર છે? મારા પતિને જ મારા પર ભરોસો ન હોય તો આવા ઘરમાં રહેવાનો મતલબ પણ શું બને છે? પહેલાને પણ પૂછવા જાય કે મારી પત્ની સાથે શું વાત કરતો ને કેટલા સમયથી આ બધું ચાલે છે. પૂછી લેજો. હું તો કહું છું કે બેટર રહેશે કે પૂછી લેજો. ભાઈ, કોઈને કાંઈ પૂછવાની જરૂર નથી. કારણ કે તું પૂછવા જઈશ તો થોડી સાચું બોલવાના છે. જેમ ભાભી સાચું નથી બોલતા એમ એ રાજભાઈ પણ શું કામ સાચું બોલે? સાચી વાત છે. લોકોને સાચું બોલતા આવડે છે જ ક્યાં? એટલા કાંડ કરીને બેઠા હોય તોય માનતા નથી. બોલો, અત્યારે પોતાનું કાંડ હાથમાં આવી ગયું છે ને મારા કાંડની કરે છે. પહેલા તમે જવાબ આપો ને પછી જોયું જશે. નથી આપવો જવાબ. અત્યાર સુધી જવાબ આપવા જ હતી, પણ હવે મારી પાસે કોઈ વાતનો કોઈ જવાબ નથી. તમે એવું ઈચ્છો છો ને કે હું આ ઘર છોડી દઉં? ઠીક છે, છોડ્યું તમારું ઘર. બેગ ભરીને નીકળું છું. હા નીકળ. હા, તમારું છે ને એક રજા નો રહેજો. શોપિંગ ને શોપિંગ બીજી વાત નહીં કરે. એટલે રાજ શોપિંગ બી કરવાની નહીં. કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કેમ છે? કૃષ્ણ. સારું? સારું છે, સારું કર્યું તમે મળી ગયા. હા, હા. મળી ગયા એમ નહીં, આજે કઈ બાજુ ઉઈ ગયો છે એ પૂછો. એ પછી બહુ ઝઘડી ખમતું. જુઓ, મને છે ને મીરાબેન મળ્યા હતા. મીરાબેન, મારી મીરાઓ. હા, હા. આદિત્યના ઘરના. એ મને રસ્તા વચ્ચે મળ્યા હતા. મને એ માટે મળ્યા હતા એ વાત કરવા કે તમે દેવાંગ કુમાર તમારી સાથે કામ કરે છે ને તો એને સમજાવો કે દામિની બેનને અહીંયાથી તેડી જાય. પણ બે છે ને એકના બે નથી થતા, કોઈ સમજતું નથી. આ તમારી દીકરી પણ નથી સમજતી અને દેવાંગ પણ નથી સમજતો. એ વાત કરવા માટે બિચારા મને રસ્તા વચ્ચે મળ્યા હતા. તો તમારા ઘરમાં તેનો કે ઊંધો જ મતલબ ચાલી રહ્યો છે. થોડું ધ્યાન આપો તો સારી વાત છે. એટલે અમારી મીરાઓ તને એટલે મળી હતી કે એ તો આ દિવાંગ તારી ઓફિસમાં કામ કરે છે અને તું સમજાય હા. કે બે વચ્ચે સમાધાન થઈ જાય. અને મારી વાત સાંભળો, એ તો બિચારા સમાધાન કરાવવાની જ વાત કરે છે કે આ શાંતિથી બધું પતી જતું હોય ને તો કોઈના ઘર ના તૂટે. હા હા. પણ આ લોકો તો ઊંધા જ મતલબ લઈ રહ્યા છે. ઓહો, એ વાત હતી એમ ને? હા, તો એ જ તો કહું છું. અરે એ વાત ઘર અમારું હળગે છે, સમજ્યા? જોકે મને તો ખબર જ હતી કે અમારી મીરા બહુ છે ને એ બહુ એટલે બહુ સમજદાર છે, ડાય છે, સંસ્કારી છે. પણ આ મારી મા દીકરી છે ને, દામિની એની મા છે ને, એને છે ને હા 17 જણ મગજ છે. એને કે વાતમાં મગજમાં નથી ઉતરતી કે વાત. હું તમને એ જ કહેવા માગું છું. તમને ખબર ન હોય તો કહી દો, તમારો જમાઈ છે ને છેલ્લા 1 મહિનાથી સરખું કામ પણ નથી કરતો બિચારો. આની આ વાત ટેન્શનમાં. હે, પણ શું થાય, ઘરમાં ઝઘડા થતા હોય તો માણસ શું વિચારે? હે, કામમાં મન લાગે? હા, એ વાત બરાબર. તો એ લોકો સમાધાન કરવા તૈયાર જ છે એમ ને? અરે હા, એ જ તો તમને કહું છું મેં. અને મીરાબેનને પણ મેં એ જ વાત કરી કે હું દેવાંગને સમજાવીશ, મારી વાત માનશે. એ બિચારાએ મને આવીને એવી રીતે કીધું કે તમારી સાથે કામ કરે, તમારો મિત્ર છે એટલે તમારી વાત માનશે. અને હું જો કહેવા જઈશ ને તો દામિની બેનને એવું થશે કે મારા ભાભી મારું ઘર ભંગાવવા માટે જાય છે. ઓહો, કેવી સમજદાર વાળી વાત કરી છે અમારી મીરાઓએ. જોયું? હવે આવું તો મારા મગજમાં નહોતું હાલતું. લ્યો, હવે એણે બિચારી દામિનીનું ઘર છે ને હંધાઈ જાય અને એ બિચારી એના ઘરે વહી જાય, એની જિંદગી બરબાદ ન થાય એટલે માટે એ કેટલા પ્રયાસ કરે છે. પણ આ લોકોને છે ને કહેવાય છે ને કે અત્યારે છે ને આ બધાને રૂપાળી બહુ લાવીએ છે પણ કોઈને ડાય અને સંસ્કારી બહુ નથી લાવી. લ્યો જો હવે મીરાબેન બિચારા મારા ઘરે આવે ને ચિંતા જ કર્યા કરે કે અમારા ઘરમાં રાજભાઈ હા આગ લાગી છે. અને દામિનીબેન કોઈ વાતે હમત પૂછવા નહીં. આવેલા 2 દિવસ પહેલા જ આવેલા. મેં એમને ઘણું સમજાવ્યું કે આપણે એક જ ઘરમાં બાજુમાં રહીએ છીએ. આવી રીતે તમે રોજ ઘરમાં ને ઘરમાં મગજમારી કર્યા કરો, સારું લાગે? મેં રાજને બી કીધું, મીરા ભાભી બહાર તમને મળ્યા એના કરતાં ઘરે લઈ આવ્યો તો આ સોસાયટી શું વિચારે આપણા માટે? જો એને એવું વિચાર્યું હતું કે હું ઘરે જઈશ ને તો મારા ઘરના સભ્યો કેવું વિચારશે કે ભાઈ એના ઘરની વાત અહીંયા શા માટે કરી, એટલે બિચારા મને બહાર મળ્યા. અને સાચું કહું ને તો આ બધી વાતમાં તમારો દીકરો પીસાય છે. હાદીને શું સમજવાનું બિચારા, તમે જ કહો. એમાં તો
એમાં તો એવું છે એ બિચારો માંડ થાક્યો પાક્યો ઓફિસેથી ઘરે આવે ને તો એને તો એ હવે ઓલી દામિની અને મારી માં એ બે આને ઘોંસ પરવાના કર્યા કરે સમજાય એના દીકરાને એટલે ઓલાનું મગજ ઠેકાણે નથી ને એ હોતે ને હવે તો મીરારે ઝઘડો ચાલુ કરી દીધા મને તો એ થાય છે આમાં કોઈ નથી પીસાતું આમાં છે ને અમારે મીરાઓ છે ને એ જ પીસાય છે જો હવે એને બિચારીને હું સમજવું ના ના એવું અંકલ કંઈ છે નહીં આ તો તમે ઘરના છો ને એટલે અમે કહીએ છીએ બાકી અમારો બી કોઈ હક નથી તમને સમજાવવાનો જો આ તમારા ઘરનો પ્રશ્ન છે અને તમે છો ઘરના વડીલ. હા, તમે કોઈકને બે શબ્દ કહી શકશો. જો મીરા કોઈને કહેશે ને તો એમાં એવું થશે કે તમે મારા કાકીનો સ્વભાવ તો જાણો છો ને, એને તો ઉલટું જ લાગશે કે મીરા જ આ બધું કરી રહી છે. એ બિચારા મને એકવાર શું મળીને તો ઘરમાં આગ લગાડી દીધી. મીરાબેન મને એ જ કહેતા હતા કે હું તમને મળીને આવતો તો સારું હતું, હું તો સારું કરવા ગઈને ખરાબ થઈ ગયું. બિચારી તો સારું કરવા જાય સમજ્યા ને એને આખા ઘરની ઉપાધિ છે ને એ અમારી મીરાઓ એકલી કરે છે. જે વહુ જે બધી ઉપાધિ એની માને કરવાની હોય આ બિચારી વહુ કરે છે છતાંય એની માને અમારી આ તારી કાકીને તો છે ને એની મીરા વહુ છે ને કવડવા દોડે છે. એને તો એમ જ થાય મીરાને જરીક એમ કહી દે કહેવાય ગયો હોય ને જરીક ઓલો પાણીનો ગ્લાસ સંભાવો ને તોય તરત જ વડકું ભરે. એ છે ને નળન છે હો, એ આ ઘરની દીકરી છે એને કામ નહીં સીંધવાનું લ્યો એટલી તો એને ચડાવી છે. તમને સાચું કહું, આ જે ઘરમાં છે ને દીકરીનું ઉપરાણું માં લે છે ને એ ઘર કોઈ દી શાંતિથી ચાલતા જ નથી. ઝઘડા થાય ને થાય. હવે સાસરે ગયા પછી માની શિખામણ લેવાની શું જરૂર છે? હા, હારી શિખામણ આપે તો લ્યો, કોણ ના પાડે, પણ નહીં. આ બધી માવુંનો તો બેઠા બેઠા દીકરીના ઘરનો વહીવટ કરવો છે. આ તમારા ઘરમાં સેમ એ જ થયું છે. હા એમ જ છે સમજ્યા. જ્યાં સુધી દીકરીઓ છે ને એની માની વાત સાંભળ્યા કરશે ને એને હારામાં જાય ને પછી માની વાત સાંભળવાની જ ન હોય ત્યાં લગી ઘરમાં ઝઘડા થવાના જ છે. અને હું તો એમ કહું છું હરેક માને હોતે ને સમજવું જોઈએ. દીકરી એકવાર હારે વહી જાય ને પછી આપણે છે ને એના ઘરમાં છે ને ઘોંસ પરવાના કરવા જવાનું જ ન હોય. હવે એ ભલું અને એનું ઘર ભલું. અરે પણ સમજે તો થાય ને, જે માં સમજે જ નહીં એને તમે કેવી રીતે સમજાવો? આ તો મનથી લાગે તો છે, બાકી તમે ગમે એટલી શિખામણ આપો ન લાગે અને ન જ લાગે. એ નો જ લાગે. આ જો ને મીરા આવે આ તને મળી બરાબર તોય મારા ઘરમાં આગ લાગી ગઈ છે. જો મારે બધી સોખવટ મારે અત્યારે જ જવું જોઈએ મારા છોકરા પાસે આદિ પાસે અને એને કહેવું જોઈએ. એનો હોતે મગજ હમણાં કાંઈ ઠેકાણા નથી. જો તમારે મારી કંઈ પણ જરૂર હોય ને તો મને બોલાવજો, હું આવીશ. બસ વાંધો નહીં, સારું છું તું મળી ગયો ને આ બધી સોખવટ છે એટલે. મારે 2-3 દિવસથી તમને મળવું હતું પણ મારે થોડું કામમાં એટલો દોડાદોડી હતી ને એટલે મળી શક્યો નહીં. સારું હાલો. સારું હા જય શ્રી અને મારું કંઈ કામ હોય તો પપ્પા તમે અહીંયા ઓફિસે? વાત જ એવી હતી ને એટલે હું રહી ન ગયો. મેં કીધું હું ઘરે આવે અને પછી હું વાત કરું ને તો સમય બહુ વધારે વળ્યો જાય અને મને એમ થયું લે અત્યારે જ જાઉં. શેની વાત કરવી હતી? આજે તું ઘરમાં જે ઝઘડા થાય છે ને તું આ દામિની અને તારી મમ્મી એની વાત સાંભળીને તું જે મીરારે જે ઝઘડા કરશો ને એની માટે વાત કરવી હતી. ઝઘડા કરવાનો ક્યાં સવાલ જ છે? તમારાથી ક્યાં છુપાવીને રાખ્યું હતું? તમને ખબર છે કે એણે જે કર્યું એ ખોટું હતું, એની પાસે એનો જવાબ નહોતો અને મમ્મી અને દામિની ખોટા નહોતા. આટલી તો બધાને ખબર પડતી હોય કે પરાયા પુરુષ સાથે ગમે ત્યાં રોડ ઉપર વાત કરવી. વિચાર તો કરો કે આ તો આપણા ઘરનાએ જોયું હતું, બાકી આપણે જોત તો ત્યાં તો બહુ મોડું થઈ ગયું હોય. ઠેક એ ખોટી નથી એમ ને? દામિની અને તારી માં ખોટી નથી અને મીરા ખોટી છે એમ કહેવા માંગે ને તું? મીરા વાત કરતી જ હતી ત્યાં અને બધાએ જોયું છે અને સાચું જ બોલતા હતા. એણે પણ સ્વીકાર્યું હતું કે હા હું વાત કરતી હતી અને એટલા માટે જ મેં કીધું કે તું નીકળી જા મારા ઘરમાં. તમે વિચાર કરો કે હજી જો મોડું થયું હોત ને તો કદાચ આપણે બધા રાતના સૂતા હોત ને ત્યાં ભાગીને જતી રહે તેની યાર. કેવી વાત કરે છે તું? બોલવામાં ધ્યાન રાખ. આ મીરા છે ને ખાલી તારી વહુ નથી, આ છે મારી દીકરી સમાન છે અને એક શબ્દ એને વિરુદ્ધ બોલતો નહીં. પપ્પા તમે કેમ આવી રીતના વાત કરો? બોલવું જ પડે ને પણ લે મીરા એક ખોટી છે અને મારી માં મારી બેન ને બધા હાસા છે. અરે હું તો એમ કહું છું તું તારી માં તારી બેન તમે બધા ખોટા છો અને આ મીરા એક જ હાસી છે. એવું કેવી રીતના કહી શકો તમે? અને એનો પગ શું કામ લ્યો તમે? સાંભળવું છે ને તારે તો સાંભળ. એ છે ને આ મળવા ગઈ હતી ને રાજને શું કામ ગઈ હતી ખબર? કારણ કે રાજ અને દેવાંગ કુમાર બે એક જ ઓફિસમાં કામ કરે છે અને એટલે જ એ મળવા ગઈ હતી. એને કહેવા ગઈ હતી કે રાજ તમે છે ને દેવાંગ કુમારને સમજાવો અને એ સમાધાન કરવા તૈયાર થઈ જાય ને તો એ કે અમારા દામિની બેનનું ઘર છે ને એ પાછું બંધાઈ જાય. દામિની બેનનું સારું ઈચ્છતી હતી એટલે બિચારી ત્યાં ગઈ હતી અને જો તમને બધાને કહી દે ને ત્યાં તો તરત તારી માં અને તારી આ બેન એ લોકોને ક્યાં
મીરા તરીકે ગમે જ છે. એ તરત એમ કે તમારે દોડદોડી થવાની જરૂર નથી, બસ આ સત્ય છે, સમજ્યા? અને બોલો રાજની તમે કહો ને તમારે આડા સંબંધ છે, અરે એ બે તો ભાઈ બહેન જેવા છે, ભાઈ બહેન. પણ નખો તારી પર મને વધારે દાસ ચડે છે તારી માં કરતા. તો તું તો આવો સમજદાર છો, છતાંય તે શક કર્યો. શક તો કર્યો, પણ મીરાએ કહેવું જોઈતું હતું ને મને. ક્યાંથી કે ક્યાંથી કે યાર? મેં એને પૂછ્યું હતું. મેં એને એમ પણ કહ્યું કે તું ત્યાં વાત કરતી તો શું વાત કરતી હતી મને કે. હા, મમ્મી એને જે લોકો બોલે છે એને હમણાં હું જવાબ આપી દઈશ, પણ એની પાસે કોઈ જવાબ જ નહોતો. એ નો કે, કારણ કે ખબર છે ને તને ઉલટાની ગુસ્સો કરતી હતી ને ઝઘડો કરતી હતી. તો ત્યારે શાંત મગજ રાખીને મને પ્રેમથી વાત ન કરે, હું ઘરમાંથી મેં એને જવા માટે કહી દીધું, તો એ ત્યારે તો મને કહી શકતી હતી ને. હા, ગમે એ સ્ત્રી હોય ને એને તમે એના ચારિત્ર્ય ઉપર શંકા નાખો ને એટલે ગમે એવી સ્ત્રી હોય ને એનો મગજ વયો જાય. તે એને ચારિત્ર્ય ઉપર શંકા નાખી દે એટલે બિચારી શું કે બિચારી હતી હાવ એટલે હાવ પવિત્ર હતી, પણ તમે એને ગટર માની બેઠા, ગટર. જુઓ પપ્પા, મારાથી ભૂલ થઈ ગઈ છે. હું માનું છું કે મેં જાણ્યા જોયા વગર મીરાને ન કહેવાનું કહી દીધું. અને રહી વાત તો તમારી વાત સાચી છે, મને ખબર જ હતી ને કે રાત તો હા દેવાંગ કુમારની સાથે ઓફિસમાં કામ કરે છે. તો તમે કીધું એ બરાબર છે કે મીરા તો હંમેશા એ જ ઈચ્છતી હતી. અમારે રોજે ઘરમાં એ જ ઝઘડો થતો હતો. એ દામિનીને આ ઘરમાંથી એના સાસરીએ પાછી મોકલવા માંગતી હતી કે વાત વધારવી નથી, અને એની વાત ન વધે એ પહેલાં તો અમારી વાત વધી ગઈ. હા, હવે શું કરવું? હવે જો મીરાને મેં એવી રીતના ઘરમાંથી બહાર કાઢી મૂકી છે કે એ મારી વાત ક્યારેય નહીં માને. જો બેટા, ભૂલ તો છે ને હરેક માણસથી થાય, બધાય માણસથી ભૂલ થાય, પણ ભૂલનો સ્વીકાર કરી લેવો. અને જાણેથી ભૂલ થઈ હોય ને એ આપણે એ વ્યક્તિ માફી માગી લે ને સામેવાળાની, તો એ ભૂલ માફ હોતન થઈ જાય છે. આ મીરા છે ને બહુ સમજદાર છે, એટલે તું એને કહે ને નહીં મીરા મારી ભૂલ હતી, મને માફ કરી દે, એટલે તરત તમ તારે દાંત કાઢતા કાઢતા આપણે ઘરે પાછી વહી આવશે. હું એને ઓળખું છું. તો પપ્પા, હું અત્યારે જઈને એની માફી માંગી લઉં, હા. કારણ કે મેં મીરા સાથે બહુ ખોટું કર્યું કે ભાઈ. એ આપણા ઘર માટે અને આપણા માટે સારું વિચારી રહી હતી, અને મેં એના ચારિત્ર્ય ઉપર આવો આક્ષેપ નાખ્યો. આ મમ્મી અને દામિનીની પણ ભૂલ કહેવાય. આવું ન કરવું જોઈએ, પહેલાં વાત તો જાણવી જોઈતી હતી ને. બહુ એટલે બહુ મોટી ભૂલ કહેવાય, સમજ્યા? અને અત્યારે તો માને સમાધાન કરીને વહી આવશે હોતે ને એમ, પણ આ તારા મગજમાં જે ગ્રંથિ બેસી ગઈ છે ને, શંકા નામનો કીડો બેસી ગયો છે ને, એને તું પહેલાં બહાર કાઢજે. મેં ક્યારેય શંકા નહોતી કરી પપ્પા. મેં પહેલાં તો કીધું હતું મમ્મીને કે એવું બની જ ન શકે, અને એ તો ગમે તેની સાથે વાત કરે, પણ મીરા ઉપર મને પૂરો ભરોસો છે. પણ જ્યારે મમ્મીએ કહ્યું કે મીરા ખોટી છે ને મમ્મીને જવાબ પણ ન આપ્યો ને, ત્યારે મેં એના ઉપર શંકા કરીને ગુસ્સો કર્યો. મને એમ હતું કે હું એની પર ગુસ્સો કરીશ તો મને જવાબ સાચો મળી જશે, પણ એવું ન થયું અને વાત વધી ગઈ. જવાબ એ સાચો આપે ને તો તમે ત્રણેય છે ને એની ઉપર તૂટી પડો. શું કામ? કારણ કે તમે એમ ઈચ્છો કે નહીં તને આ છે ને દામિની ગમતી નથી એટલે તું એને ઘરમાં કાઢવા માંગે એટલે તું ત્યાં ગઈ હતી ને, બસ એના હિસાબે છે ને એ આપણા ઘરનું સારું ઈચ્છતી હતી ને એટલે એણે જવાબ ન આપ્યો. આ કારણ હતું. પણ તમને કેમ મગજમાં ઉતરે છે? હવે જો મોડું નથી થઈ ગયું અને તને આવી સમજ પડી ગઈ હોય ને તો એકવાર માફી માગીને પાછી ચડી આવી. હા પપ્પા, હું અત્યારે જાઉં છું. હા, મોડું નહીં કરતો. તો પાછી ના આવી શકે એમ લઈને આવ્યો એટલે શું? લગ્ન કર્યા છે એની સાથે. કેમ લઈને આવ્યો? તું તારે શું કહેવાની જરૂર છે? અને તું કહેવા શું માગે છે એમ? શોખ થાય છે એટલે હું કહું છું જ્યારે એના લખાણ જ નથી બરાબર તો પછી એને પાછો લઈને શું કામ આવ્યો? મારો આ સવાલ છે. લખણ તો છે ને આ તમારા મા દીકરીના બેયના હારા નથી. તમને બેયને ઘરમાંથી કાઢવાની જરૂર છે. પપ્પા એટલું થયું તો પણ હજુ તમે અમને જ બોલી રહ્યા છો. તમને ખબર જ છે ને કે ભાભીએ શું કર્યું છે? બધું એને કર્યું ને એ બધું બરાબર કર્યું. જે વસ્તુ આદિને કરવાની હતી, મારે કરવાની હતી, આ તારી માને કરવાની હતી, એ મીરાએ કરી બતાવી છે. એટલે તમારા બધા લફડા કરવાના હતા? એવી વાત કરે કે ઝાપટ મારી દેવો તને. સાચું જ કહું છું ને, ભાભીનું બાર અફેર હતું એટલે તો ઘર મૂકીને વયા ગયા હતા. દામિની એક શબ્દ નહીં બોલતી હો મીરા વગર. નકર તને હોતે ને ભલે દીકરી રહે ઘરમાંથી બહાર કાઢી મૂકતા મારો તમે તારે હાથ નહીં અચકાય. રહેવા દે ને, કોને સમજાવે તારા બાપને? હા? એ કાંઈ નહીં સમજે. કારણ કે એમને તો એક જ વ્યક્તિ સાચી લાગે છે, બાકી બધા તો ખોટા છે. એમને બબડવા દે, જેટલું બબડવું હોય ને એની રીતે બબડવા દે. ખોટા તમે લોકો છો. જાણ્યા જોયા વગર અમે મીરા ઉપર આરોપ તો નાખી દીધો. ચારિત્રની વાત કરતા પહેલા તને વિચાર નહોતો આવ્યો? પણ વિચારું છું મેં
નજરે જોયેલું ઘણીવાર ખોટું પણ હોઈ શકે ને. એમ? તારી બાયડી હાચી હતી તો હાચો જવાબ દઈ દેવાય. સાચા જવાબ હું કામ ન આપી કહું? કારણ કે તમે બધા છે ને એનું સાચું માનતે નહીં. જો એને સાચું કીધું હોત ને તો સાચું ન માનત. એ તારું ભલું ઈચ્છતી હતી એટલે છે ને એ રાજને મળવા ગઈ હતી અને રાજને એણે એમ કીધું હતું કે દેવાંગ કુમાર તમે બી એક ઓફિસમાં કામ કરો છો ને તો દેવાંગ કુમારને સમજાવો ને કે સમાધાન કરી લે એટલે અમારી દામિની બેનનું છે ને ઘર હંધાઈ જાય. એ માટે એ ત્યાં વાત કરવા ગઈ હતી. પણ તમને બધાને તો આવડું જ લાગે ને. અને જો એ સમાધાન કરવા હોત ને તૈયાર છે. બરાબર છે. ખોટું લાગે ને? હા? અમને લોકો ખોટું લાગે અને એ સમાધાન કરવા તૈયાર છે. તો તે દિવસે જ્યારે અમે સવાલ પૂછ્યો ત્યારે એના જીભની સિવાય ગઈ. ત્યારે જવાબ એણે નહોતો ત્યારે એણે કીધું હોત ને હકીકત કીધી હોત ને તો તમે બે મા દીકરી શું કહેત ખબર? ઠેક અમે તમને આ ઘરમાંથી નડે છે એમ ને તું તો એમ જ કહેત તને મારી આ દીકરી ઘરમાંથી નડે છે એટલે તું આ પ્લાન કરે છે ને એ એમ જ કહેત એટલે તમને ન કીધું. આટલા દિવસથી સમજાવતી તો હતી. આની સાથે જ્યારે પણ વાત કરતી હતી ત્યારે દામિની શું કરતી હતી? ઝઘડો કરતી હતી એની સાથે અને એના કારણે અમારા બંને વચ્ચે પણ ઝઘડો થતો હતો. તમે એ ન વિચાર્યું કે દીકરી ઘરમાં આવી છે એના લીધે થઈને મારા દીકરા અને વહુ વચ્ચે પણ ઝઘડાઓ થાય છે તો સાચું કોણ ને ખોટું કોણ એ તો તમે જાણતા જ હોવ ને. બરાબર છે. તારી પત્ની સાચી. હા? તારી પત્ની કીધેલી. અને પહેલી વસ્તુ એ કે સમાધાનની વાત કરવા જવી હતી તો તારા પપ્પાને તો કહી શકતી હતી, તને તો કહી શકતી હતી, અમને નહોતું કીધું. મારી સાથે ઘણીવાર વાત કરી હતી પણ મેં જ કહ્યું હતું કે દામિની વિશે તારે વિચારવાની જરૂર નથી. છતાંય તે એનાથી ન રહેવાનું. એને દુઃખ થતું હતું કે બેન અહીંયા ન રહેવી જોઈએ. જો પેટમાં તો દુખે જ ને. પેટમાં દુખે. તારી બેન અહીંયા રહેતી હતી, તો એને ગમતું નથી. આદિ તું કોને સમજાવી? આ તારી માએ છે ને એની દીકરીનું અને એની દીકરાનું બેયનું ઘર ભંગાવાનો ઠેકો નહીં રાખ્યો છે. એ ઘર નહીં ભંગાવે ને ત્યાં લગી એને નિરાશ નહીં થાય. અને દામિની તું તો સમજદાર છો, મોટી છો, તું હું કામ આની વાતમાં આવી જશો? આ સામે જીવતો જાગતો દાખલો છે છતાંય તને મનમાં પસ્તાવો નથી થતો? પપ્પા રહેવા દો ને. એ લોકોને આપણી વાત માનવી જ ન હોય તો પછી આગળ વાત જ શું કામ કરવી? પહેલા આગ લગાડવાની, પછી એમાં ઘી નાખવાનું, પછી એની અંદર જે નખાતું હોય ને બધું નાખી દેવાનું અને પછી ડાયા બનવાનું. તો પપ્પા રહેવા દો ને, શું કામ બોલો છો? તમે બોલીને શું કામ તમારું મોઢું બગાડો છો ને? અરે તારા જેવી ડાઈ તો મેં છે ને આ જગતમાં બીજે કશે જોયો જ નથી. કાંઈ વાંધો નહીં. હેડાઈ હવે અહીંયા જ રહેશે અને મેં નક્કી કર્યું છે કે દામિની અત્યારે જ મારી સાથે આવશે અને હું તને મૂકવા આવું છું તારા ઘરે. હું તારી સાથે નહીં આવું. નહીં આવું એટલે નહીં આવું એટલે નહીં આવું. એટલે શું બોલે છે તું? હા? આ બધાની વાતમાં આવીને તું શું કામ ખોટી મૂંઝાય છે? મમ્મી જવા દો ને. વાત તો ખાલી એટલી જ હતી ને કે દેવાંગ માફી માંગી લે. હવે એ માફી માંગવા રાજી હોત તો શું કામ અહીંયા? ને તે દિવસે મેં ખાલી ભાભીને જોયા હતા. એ રાજભાઈ સાથે કંઈક વાત કરતા હતા. પણ શું વાત કરતા હતા ને મને સંભળાયું નહોતું. ખાલી બંનેને મેં જોયા હતા. તે બંને ઊભા હતા ને કંઈક વાત કરતા હતા. શું વાત કરતા હતા એ તો ખબર જ નહોતી. મને નહોતી ખબર કે ભાભી મારા માટે મળવા ગયા છે. તારે પહેલા સંભળાય ને? હા? જોયા જેના વગરની આખો બધો આરોપ છે તારી ભાભી ઉપર નાખી દીધો એમને. અને તારી ભાભી ઉપર તો નાખ્યો પણ ભાઈનું ઘર હળગાવવા તને તૈયાર થઈ ગયું ને. ભાઈને હોતે એમ કહી દીધું ને કે ભાભી આવી છે ને ભાભીના લફરા છે ને એવો શબ્દ બોલતા જીભ કેમ આલે તમારી? પણ મેં જોયું એ કહ્યું ને. હવે તમે જોઈને મને આવી રીતે જુઓ તો તમને પણ શંકા જાય જ ને. અને હું નહોતી ઈચ્છતી કે એ બંનેનું ઘર ભાંગે. મેં તો જે જોયું એ જ કહ્યું. હવે તે જાતે નિર્ણય લઈ લીધો છે કે તારે જવું છે. હા? તું તે દિવસે મને આવીને કહેતી હતી કે મીરા ભાભી વારે ઘડીએ કોકને મળવા બહાર જાય છે. એ વાતને લઈને મેં આદિત્યને કીધું, આદિત્ય એની બાયડીને કીધું. આમાં મારી જ છે આમાં. આમાં આમ ગણો ને તો ભૂલ છે ને તમારે ત્રણેયની છે. આદિની તો પહેલાં ભૂલ કહેવાય. જે આપણી પત્ની હોય એની ઉપર પૂરો વિશ્વાસ રાખવો જોઈએ. એની ઉપર એણે વિશ્વાસ ન રાખ્યો એ એની મોટામાં મોટી ભૂલ એની કહેવાય. અને પછી તમારી બેયની ભૂલ કહેવાય. બરાબર છે. હું પણ માફી માંગુ છું. જાઓ તમે. માફી આપીશ તમે શું? એ કે દેવાંગ કુમારને બોલાવો અને ઇજ્જત મેળવે ઘર જતા રહો. શું કામ બોલાવે છે? હું જતી રહું છું. તો જાઓ ને જલ્દી.
માફી માંગીને આવજો. હું શું કામ આપું મેં તો નહીં